श्रीमद राजचंद्र सत्संग मंडल सांताक्रूज पार्ला अंधेरी द्वारा आयोजित श्री आत्मसिद्धि शास्त्र ज्ञान पारायण यज्ञना सत्र क्रमांक 13 प्रवचन क्रमांक 3 पर परम पूज्य गुरुजी श्री भानुविजयजी महाराज साहेबे तारीख 26/10/2007 शुक्रवाરના સવારે કરાવેલ સ્વાધ્યાયની સંક્ષિપ્ત નોંધ. સ્વાધ્યાય ગાથા ક્રમાંક 102 ઉપર હતો. ગાથા આ મુજબ છે: કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. ગાથા ક્રમાંક 102, 3 અને 4 સમગ્ર કર્મતંત્રના બીજ છે, મૂળિયા છે. આ ગાથાઓનો જેટલો વિસ્તાર કરવા ધારીએ તેટલો થઈ શકે, પરંતુ આપણે સંક્ષિપ્તમાં કરવાનું છે. તેથી પરમ પૂજ્ય ગુરુજી આપણને ટકોર કરે છે કે ખૂબ જ ધીરજથી, શાંતિથી અને એકાગ્રતાથી સાંભળશો. આપણે વારે વારે કર્મનો વાંક કાઢીએ છીએ. કર્મનો 1% પણ વાંક નથી. કર્મ ગુનેગાર નથી, કરનાર ગુનેગાર છે. જો આપણે સિગ્નલ તોડીએ અને પોલીસ આપણને પકડે તો પોલીસનો શું વાંક? એ જ રીતે કર્મતંત્ર એક વ્યવસ્થા છે, પણ સર્જક બળ બીજું છે. કર્મતંત્રના કેટલાક મુદ્દા: 1, અનંત પ્રકારના કર્મો છે. 2, અનંત પ્રકારના જીવો છે. એક જ ઘરમાં 4 દીકરા હોય તો દરેક વ્યક્તિ અલગ અલગ સેમ્પલ, દરેકના વર્તન અલગ, વ્યવહાર અલગ, દેખાવ બધું જ જુદું જુદું. આના માટે મા બાપને જવાબદાર ન ઠેરવી શકાય, પણ દરેક વ્યક્તિના કર્મો જવાબદાર છે. કર્મતંત્રની વ્યવસ્થા આશ્ચર્યજનક છે. જેને જે ભોગવવાનું હોય અને જેની હાજરીમાં ભોગવવાનું હોય, જે રીતે ભોગવવાનું હોય તે જ રીતે ભોગવવું પડે. અનંત પ્રકારના કર્મોનું કારણ આત્મામાં થતા અનેક પ્રકારના ભાવ. પ્રત્યેક ભાવ સ્વતંત્ર અને પ્રત્યેક ભાવનું સર્જન પણ સ્વતંત્ર. ભાવ અનંત પ્રકાર, તેથી ભોગવવાની વ્યવસ્થા પણ અનંત. એકદમ અદ્ભુત વ્યવસ્થા છે. રામજી, સીતાજી અને લક્ષ્મણનું ઉદાહરણ આપી અને આપણને સમજાવે છે. લક્ષ્મણજી કહે છે કે કૈકેયીને દોષ ના આપશો, કર્મો અમે કરેલ છે, ભોગવવાનું પણ અમારે છે, કારણ કે કર્મના કરતા અમે હતા. ઈશ્વરનો કોઈ દોષ છે નહીં. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય કર્મ મોહનીય છે. જેવા ભાવ ઉઠે તેવા કર્મ થાય. મુખ્ય કર્મ મોહનીય જાય તો બાકીના 3 કર્મો એક અંતર્મુહૂર્તમાં જ જશે. થોડાક મૂળભૂત સૂત્રો: જીવન સાથે કર્મનું સંયોજન કે એન્ટ્રી ક્યાંથી આવે છે? કર્મો જીવનમાં ભાગ ભજવે છે તે દરેકની મેથડ જુદી જુદી છે. કર્મોના પરિણામો જીવનમાં કેવી રીતે ભોગવાય? કર્મ જેણે કરેલ છે તેને જ ભોગવવા પડશે, અને આ ભોગવવાની એક રીત અને પ્રક્રિયા છે. જે ભાવ, દ્રવ્ય, વસ્તુ કે પદાર્થમાં જે રીતે નિયત છે, સ્વભાવથી બદ્ધ છે. કોઈ પણ પદાર્થ પોતાનો સ્વભાવ કદી પણ ઓળંગતું નથી. દરેક જીવ સમસ્વભાવી છે. સ્વસ્વભાવી એટલે દરેકનો એક સરખો જ સ્વભાવ, દરેક આત્મા મૂર્ત સિદ્ધ છે. અહીં આપણને ફરી વિપર્યાસ કે વિપરીત બુદ્ધિની સમજ આપે છે. વિપર્યાસ બુદ્ધિ કે વિપરીત બુદ્ધિ એટલે શું? પ્રત્યેક દ્રવ્ય, પદાર્થ કે વસ્તુ જેમ છે તેમ ન માનતા અન્ય રૂપ માનવી તે વિપર્યાસ બુદ્ધિ. જે ભાવ, જે રૂપ છે તેને તે જેમ નિયત છે તેના કરતાં અન્ય રૂપે માનવું, અન્ય રૂપે કહેવું, અને જે કરીએ છીએ તે જ્ઞાનીએ કહ્યું છે તેમ કહેવું, તેનું નામ તે ઉત્સૂત્ર પ્રરૂપણા. ખૂબ જ આકરી ટીકા કરે છે. ગુરુજી કહે છે કે ખાટકી જ્યારે જીવ હિંસા કરે છે ત્યારે તે જીવનો એક જ ભવ જાય છે, પણ જ્યારે કોઈ ઉત્સૂત્ર પ્રરૂપણા કરે છે તેનાથી ઘણા જીવોના અનેક જન્મો બગડે છે. ઉત્સૂત્ર પ્રરૂપણા એટલે સિદ્ધાંતની વિરુદ્ધ વાત કહેવી.
સન્માર્ગ પ્રરૂપણા સિદ્ધાંતની જ વાત કરવી. ઘોર અસત્ય કરતાં પણ ઉત્સુક પ્રરૂપણા મોટું પાપ છે. એકાંતે કશું જ નથી. જ્ઞાની સાથે કદી ખેલ ન કરશો. સિદ્ધાંતનો ઉપયોગ પોતાની વૃત્તિ સંતોષવા માટે ન કરાય. આનંદગંજી મહારાજ કહે છે કે ઉત્સૂત્ર પ્રરૂપણા જેવું ભયંકર પાપ કોઈ નથી. ફરી કહે છે કે દ્રવ્ય વસ્તુ અને પદાર્થને જેમ છે તેમ ન માનવું, ન સમજવું તે જ વિપરીત બુદ્ધિ છે. આને જ મિથ્યાત્વ કહેવાય, દર્શનમોહ કહી શકાય, અજ્ઞાન કહેવાય. વિપરીત બુદ્ધિ સત્યને ગૂંચવી નાખે છે. કર્મ અનંત પ્રકારના છે. કઈ ચાવી ક્યાં લગાડવી તે જાણવું પડશે. मास्टर की गोतवी पड़से. जिस समय जीव जैसा भाव करते हैं वह उस समय ऐसा ही शुभ या अशुभ कर्म का बंध करता है. भाव शुभाशुभ न करो ત્યાં સુધી પૂર્ણ સ્વતંત્ર છો. સ્ટીયરિંગ તમારી પાસે છે. ક્યાં જવું તે તમે નક્કી કરો. જે સમયે ભાવ થાય છે તે જ સમયે કર્મ બંધાય છે તથા તેને ભોગવવાની વ્યવસ્થા પણ નક્કી થાય છે. ભાવ એક સમયમાં થાય, પરિણામ ભોગવવાનું આવે ત્યારે તે ભાવની કેવી તીવ્રતા છે તે મુજબ 70 કોડાકોડી કે સાગરોપમ સુધી તેનું પરિણામ ભોગવવું પડે. આ ઉદાહરણ ઉપરથી ગુરુજી આપણને સમજાવે છે કે ભાવની તાકાતનો અંદાજ કેટલો છે તે આપણે વિચારવાનું છે. કર્મ સ્પષ્ટ કહે છે, પહેલા તમે કરો, મારું કામ પછી છે. મને બોલાવનાર તમે છો, અર્થાત આત્માના ભાવ. ક્યારે ભોગવવાનું, કોણ ભોગવશે, કોણ હાજર હશે, આ બધું જ તૈયાર તે સમયે ઓટોમેટિક થઈ જાય છે. શુભ ભાવનું ફળ તે સુખ, અને સુખનો બીજો અર્થ આપણે સાતા ગણીએ છીએ. અશુભ ભાવનું ફળ દુઃખ, તેને આપણે બીજી રીતે અસાતા કહીએ છીએ. મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી આ બધું જ શુભાશુભ ભાવથી થાય છે. શુભાશુભ ભાવ બંધનું કારણ છે. આ ભાવનું આવવું તેને આશ્રવ કહેવાય છે. એટલે કે આશ્રવ તત્વ, આનાથી સંસાર ઊભો થાય છે. આ બંને ભાવથી પર તેવો એક ભાવ છે, તે ભાવ છે શુદ્ધ ભાવ. શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિરતા, નિષ્કંપનપણું, પરમ પારિણમિક ભાવમાં જે અવસ્થા છે તે શુદ્ધ ભાવ. અહીં સ્પંદનો નથી. અહીં જ્ઞાન ફક્ત જ્ઞાતામાં જ સમાઈ જાય છે. જ્ઞેયથી જ્ઞાન અહીં છૂટું પડી જાય છે. એટલે કે કારખાનું બંધ, પ્રોડક્શન બંધ. અહીં અપ્રમદ ભાવમાં ધ્યાન ધરતા ધરતા નિજ સ્વરૂપમાં જ રમણતા આવે અને તમારી ચેતના તમારામાં જ સમાઈ જાય છે. ભાવ, વિકલ્પ, વિકાર, વિકૃતિ, વાસના કશું જ નથી. નો પ્રોડક્શન. આને તાત્વિક ભાષામાં સંવર કહેવાય. સંવર થતાં પહેલાં જે પ્રોડક્શન થઈ ચૂકેલું છે, અર્થાત જે કર્મો બેલેન્સમાં છે, તે કર્મોનો નિકાલ કરવાની વ્યવસ્થાને નિર્જરા કહેવાય છે. જ્યારે બેલેન્સ કર્મ નીલ થાય છે ત્યારે મોક્ષ થયો ગણાય. સંતોનો આપણા ઉપર પરમ ઉપકાર છે. સંતો પ્રાકૃત, માગધી, સંસ્કૃત અને ગુજરાતી આપણને જે અનુકૂળ બધી ભાષામાં બોલ્યા છે. વિતરાગવાદનું અવલંબન લેતા લેતા ધ્યાન ધરતા ધરતા વિતરાગ થવાય. વિતરાગને જે ઓળખાવે, વિતરાગને ઓળખાવનાર તે જીવંત જ્ઞાની સદગુરુ કે સત્પુરુષ. આત્મધર્મ એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. વિતરાગનું અવલંબન કરતા વિષય, વાસના, વિકાર, વિકલ્પ, શુભાશુભ ભાવ આ બધું જ છૂટી જાય. જ્ઞાનમાં રમણતા કરતા કરતા શુદ્ધાત્મા થવાય. આત્માના નિર્મળ ગુણો ધ્યાન કે સમાધિમાં જ પ્રગટે છે. ભાવ અંદર થાય છે, તેથી શુભાશુભ ભાવ થાય છે. જેની હાજરીમાં ભાવ થાય તેને નિમિત્ત કહેવાય છે. શ્રીમદ રાજચંદ્ર સત્સંગ મંડળ સાંતાક્રુઝ પાર્લા અંધેરી દ્વારા આયોજિત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ યજ્ઞના સત્ર ક્રમાંક 13, પ્રવચન ક્રમાંક 4ની શરૂઆત શુક્રવાર, સમય રાત્રે 9:15. કર્મ અનંત પ્રકારના
તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું 5. થોડીક વાતો સ્પષ્ટપણે સમજી લઈએ તો ગાથાના મર્મનો બરાબર ખ્યાલ આવશે. કર્મના પ્રકાર અનંત છે. જગતમાં જેવું અનંત છે, કર્મના પ્રકાર અનંત છે, પણ સાથે સાથે ભાવના પ્રકાર પણ અનંત. શિતાળ પર આંગળી ફરી વળે છે, સાંભળનારને ખબર નથી પડતી કે શું થાય છે, પણ એ અનુભવ થાય છે કે મધુર સંગીત ગુંજી રહ્યું છે. હરિશંકરની આંગળી શિતાળ પર ફરે. તાળ છે. હાર્મોનિયમમાં ગોઠવાયેલી શું કહેવાય, ગોઠવાયેલી આંગળી ફરે બધું ગીત પેદા થાય. એમાં ગીત નથી, આંગળી ટચ થાય એટલે ગીત પેદા થાય. પછી એનું નામ મળે. આ દીપક છે, આ મલ્હાર છે, આ ભીમપલાસ છે, આ નામ પછી મળે. અને સ્વર પણ નક્કી થયેલા. નદી ઉપર પવન આડે એટલે તરંગો ઉઠે. આત્મામાં આત્મા પ્રદેશોનું કંપન જ્યારે થાય છે, બહુ શાંતિથી વાત જાણવાની. આત્મા એક તત્વ છે, અખંડ તત્વ છે. એના અસંખ્ય પ્રદેશો છે, એ છૂટા નથી પડતા. અને પ્રદેશોમાં કંપન થતું હોય. ચૂલા પર પાણી હોય, ઉકળે, જેમ પાણી ઊંચું નીચું થાય એમ આત્મા પ્રદેશોમાં કંપન થાય. એ કંપન ઉપરથી નક્કી થાય કે આ ક્રોધ છે, આ અહંકાર છે, આ માયા છે, આ લોભ છે, આ દ્વેષ છે, આ ઈર્ષા છે. કંપન ઉપર જરા સમજવા પ્રયત્ન કરો. શિતાળ પર આંગળી ફરી વળે પછી ગીત પ્રગટ થાય. તાર તો એના એ છે, આંગળી અલગ અલગ ફરે. આત્માના પ્રદેશોનું અલગ અલગ કંપન થાય, પ્રદેશોનું કંપન થાય, એમાંથી જે રિધમ આવે છે એને ભાવ કહેવાય. વિચાર અને ભાવ બંને જુદા છે. ભાવ પછી વિચારની પ્રક્રિયા થાય, તેના ભાવ ઉઠે છે. અને આપણે કેવું હોય તો પ્રેમ ભાવ, દ્વેષ ભાવ, અણગમાનો ભાવ, ગમાનો ભાવ, અહમ ભાવ, તિરસ્કારનો ભાવ, ઘૃણાનો ભાવ, કોઈને દુઃખી કરવાનો ભાવ, કોઈને દુઃખી કરવાનો ભાવ, આ બધા ભાવો છે. આવા ભાવો અંદર થતા હોય, પણ જ્યારે ભાવ થાય તે વખતે એને રેન્જ પણ નક્કી હોય. એમના ભાવ થતા નથી. ગાડી ચાલે છે તો ક્યારેક 60 મિનિટ સ્પીડ ઉપર, ક્યારેક 80 મિનિટ સ્પીડ ઉપર. એક્સિલેટર દબાવે તે પ્રમાણે સ્પીડ એની વધે. પાછળથી કે ઉતરીને ધક્કો મારવો ન પડે, એના પર સ્પીડ નક્કી થાય. જે પ્રમાણે અંદરમાં રેન્જ હોય અને એ પ્રકારનો જે ભાવ હોય એ ભાવ પ્રમાણે કર્મ નક્કી થાય. તમને નવાઈ લાગશે, આ તમને સમજવામાં કઠિન પડે છે, પણ 24 કલાક અંદર કામ થઈ રહ્યું છે. આ નવાઈની વાત. 24 કલાક સમય સમય અનંત કર્મોનો બંધ થઈ રહ્યો તો આપણે જોઈ શકતા નથી. તો ભાવ જુદા જે પડે છે તે વખતે જુદા જુદા પદાર્થો, વસ્તુઓ, વ્યક્તિઓ
સંયોગો, બનાવો, ઘટનાઓ એ પ્રમાણે આપણા પર અસર થાય અને અસર પ્રમાણે આપણા ભાવનું નિર્માણ થાય. અને ભાવ જ્યારે થાય ત્યારે નક્કી થાય આ જે ભાવ થયો છે એના નિમિત્તે આ પ્રકારે કર્મનો બંધ થયો છે અને એનું ફળ એ વ્યક્તિને આ રીતે ભોગવવાનું રહે. પરફેક્ટ સ્થિતિ નક્કી થાય કાળ કેટલો ટાઈમ એ ફળ ક્યારે આપશે અને કેટલો ટાઈમ ભોગવવાનું રહે તે જ વખતે નક્કી થાય. હેફે જ્યારે નહીં તે જ વખતે નક્કી થાય. 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 1 કલાક પછી આ કર્મ ફળ આપવાનું છે. આ કર્મ જયારે ફળ આપશે ત્યારે આવા ફોર્સથી, આવા શક્તિથી ફળ આપશે. 10 જણને તાવ આવ્યો છે, કોઈ મેલેરિયા, કોઈ ચિકનગુનિયા, કોઈને ટાઇફોઇડ, કોઈને વાયરસ ઇન્ફેક્શન, કોઈને 104 ડિગ્રી, કોઈને 103 ડિગ્રી, કોઈને 102 ડિગ્રી, કોઈને 99, કોઈને 100. તાવ તો એક જ કહેવાય. જુદા જુદા પ્રકાર કર્મ જયારે ફળ આપે છે ત્યારે એના પ્રકાર જુદા જુદા જે પડે છે, એની શક્તિ જે કામ કરે છે એને કહેવાય છે રસ. કર્મની તાકાત. તમે જેટલા જોરથી દડો ફેંકશો એટલા જોરથી સામે આવો. અને ક્રિકેટના મેદાનમાં જેટલા જોરથી બોલિંગ થાય એટલા જોરથી બેટિંગ પણ કરવી પડે. જેટલા જોરથી ભાવ થાય, જેટલી તીવ્રતાથી ભાવ થાય એ પ્રમાણે શક્તિ નિર્માણ થાય. તો આ કર્મ કયું ફળ આપશે એ પણ નક્કી થાય. કેટલી તાકાતથી ફળ આપશે એ પણ નક્કી થાય. કેટલો ટાઈમ ફળ આપશે એ પણ નક્કી થાય. અને એ આખી પ્રક્રિયામાં આ જગતમાંથી કેટલો જથ્થો પરમાણુઓનો તમે વાપરશો એ પણ નથી. અને શાસ્ત્રીય પરિભાષામાં તો બોલવાનું હોય કે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશ. આ શાસ્ત્રીય પરિભાષામાં પ્રકૃતિ એટલે નેચર, સ્વભાવ. આ દુઃખ આપશે, આ સુખ આપશે, અનુકૂળતા આપશે, પ્રતિકૂળતા આપશે, આ જ્ઞાનને ઢાંકશે, આ દર્શનને ઢાંકશે, આ રીતે દેહને તૈયાર કરશે. આ બધી જ પ્રક્રિયાઓ જે થાય પ્રકૃતિ. ટાઈમ નક્કી જે થાય એ સ્થિતિ, ફોર્સ શક્તિ નક્કી થાય એ રસ. હવે કેટલો જથ્થો તમે વાપર્યો. ભાખરી બનાવી છે 4 જણની, 2 જણની, 3 જણની, 1 જણની. બહેનોને ખ્યાલ છે લોટ કેટલો લેવો. પુરુષોને ખ્યાલ નહીં આવે, બહેનોને ખ્યાલ છે કેટલો જથ્થો વપરાય. એમ જે વખતે ભાવ થાય કંટાળો ના થતો. આપણી વાત, આપણો પ્રોબ્લેમ છે. તારે મોક્ષમાં જવું છે અને મુક્ત થવું છે તો જાણી લેવું પડશે ને ગડબડ કેમ થઈ, બંધાના કેવી રીતે અને શું થાય, કેવી રીતે બંધાય. તો પ્રદેશો એટલે જથ્થો, કેટલા કર્મના પરમાણુઓ તમે ગ્રહણ કરો. અને આ બધું જુદું જુદું જે થાય છે એનું કારણ ભાવ જુદા જુદા છે. જગતમાં અનંત વ્યક્તિઓ છે, એના ભાવ પણ જુદા જુદા છે. અને પર્ટિક્યુલર પ્રત્યેક વ્યક્તિના ભાવ પણ જુદા જુદા. સવારથી માંડીને સાંજ સુધીમાં ફુલસ્કેપ કાગળ લઈને બેસજો અને લખતા જજો કેટલા ભાવ આવ્યા અને કયા ભાવ આવ્યા, ઘરમાં કેવા ભાવ આવ્યા, લિફ્ટમાં બેઠા ત્યારે કયા આવ્યા, નીચે ઉતર્યા ત્યારે કયા આવ્યા, ગાડીમાં બેઠા ત્યારે કયા આવ્યા,
અને કોકની ગાડી ભટકાણી, તને કેવા આવ્યા, સાઈડ ના આપી તને કેવા ભાવ આવ્યા, અને સાઈડ વટાવીને આપણે આગળ નીકળી ગયા, ઓવરટેક કરીને કેવા ભાવ આવ્યા. સાંજ સુધીમાં વિચારે નોકર સાથે વાતચીત કરી, કેવા ભાવ આવ્યા, શ્રીમતી સાથે વાતચીત કરી, કેવા ભાવ આવ્યા, ગ્રાહકો સાથે વાતચીત કરી, કેવા ભાવ આવ્યા, ઉઘરાણી કરવા આવ્યો ત્યારે કેવા ભાવ આવ્યા, અને આપવા માટે ગયા ત્યારે કેવા ભાવ આવ્યા. હર પળે તમે જુદા છો, હર પળે હર ક્ષણે જુદા જુદા ભાવ, અને આ જુદા જુદા ભાવ હર ક્ષણે જે ઉઠે છે એ પ્રમાણે હર ક્ષણે બંધ પણ થાય. એવા અનંત ભાવો એક જ જીવાત્મા કરે છે. તો ગણિત શું આવ્યું? જીવો આનંદ, ભાવો આનંદ, અને એક જીવનો આનંદ ભાવ, એક જીવ પર અનંત ભાવ કરે છે. અને અનંત ભાવ કરતો હોવાના પરિણામે એને કર્મોનો બંધ જે થાય એના પ્રકાર પણ અનંત પ્રકાર કર્મના એટલા માટે થાય છે કે અનંત પ્રકાર ભાવના છે. દરેકનો ક્રોધ એ સરખો નથી હોતો, ઇન્ટેન્સિટી ઓછા વધતા પ્રમાણમાં ક્રોધ હોય છે. કોઈનો ક્રોધ થોડોક સમજાવો કે તમે ઠીક નથી કરતા, સમજી જાવ તો સારું, સમજી જાય. કોઈને વધારે કહેવું પડે. કેટલાક બહાદુર એવા હોય, ચાર જણ ઝાલી રાખે તો ઝાલો રહે, મને છોડો, મને પ્રશ્ન બતાવી લેવા, હું નહીં રહી શકું એ કર્યા વગર. અને એમાંથી છેલ્લામાં છેલ્લું પરિણામ, ક્રોધનું છેલ્લામાં છેલ્લું પરિણામ હિંસા. એટલા માટે ઈશ્વરે મહારાજે કહ્યું કે હિંસા ભગીની અતિ બુરી, વૈશ્વાનરની જોર. આ બે ભાઈ બહેન છે. એકનું નામ છે હિંસા, બહેનનું નામ, અને બહેનનું નામ છે ક્રોધ. આ ભાઈ બહેન એવા છે કે સાથે જ રહે છે. આ સાસરી જતી નથી, સાથે જ રહે છે. જ્યાં ક્રોધ છે ત્યાં હિંસા છે. અને જેટલી તીવ્રતાનો ક્રોધ એટલી હિંસામાં તીવ્રતા. મને ખ્યાલ નથી આવતો કે તમને સ્પષ્ટ થાય છે કે જેટલી ક્રોધની તીવ્રતા એટલી હિંસાની તીવ્રતા. એક માણસ આંખ લાલ કરે, વાત પૂરી થઈ ગઈ. બીજો માણસ જરા વધારે બોલે, ઊંચા સાધે, વાત પૂરી થઈ ગઈ. ત્રીજો માણસ દાંત કચકચાવે અને વાત કરે, વાત પૂરી થઈ ગઈ. ચોથો માણસ ગાળો આપે છે અને વાત પૂરી થઈ ગઈ. પાંચમો માણસ એક તમાચો મારે છે અને વાત પૂરી થઈ ગઈ. છઠ્ઠો હાથમાં લાકડી લે છે અને વાત પૂરી થઈ ગઈ. અને સાતમો બંદૂક લે છે, વાત પૂરી થઈ ગઈ. અને આતંકવાદી મશીન ગન લઈને આવે. પ્રચાર થયા આવતા પ્રકાર, જુદા જુદા પ્રકાર. તો જેટલા પ્રમાણમાં ભાવની તીવ્રતા એટલા પ્રમાણમાં ક્રિયાની તીવ્રતા, એટલા પ્રમાણમાં કર્મની તીવ્રતા. કર્મનું પ્રેરક પરિબળ આપણો ભાવ. અહંકાર તો બધામાં હોય. નાના છોકરાઓને પણ અહંકાર હોય, નાના છોકરાઓને પણ. એ પર ઈચ્છાઈ જાય. એક છોકરો સ્કૂલમાંથી આવ્યો અને બહારથી બૂમ પાડી, મમ્મી મમ્મી મમ્મીનું ધ્યાન ન રહ્યું. પછી ખ્યાલ આવ્યો, બહારનું ઉગાડ્યું. તો છોકરો કહે છે, શું કરતી હતી? આટલી બધી બૂમો પાડી કે સાંભળી નહીં, આ ન ચાલે, આ તેણીઓ. એને એટલો ક્રોધ, એનું ગજું એટલું, સમજણ એટલી, એ પ્રમાણેનો ક્રોધ. તો જે પ્રકારનો ભાવ, આ વાત એ કરવી છે કે જે પ્રકારનો ભાવ એની તરતમતા, ઓછા વધતા પણ અને પરાકાષ્ઠાનો ભાવ આવ્યો. હિટલરે 60 લાખ માણસોને ખતમ કર્યા. 60 લાખ માણસો. મહાભારતના યુદ્ધમાં કરોડો માણસો ખતમ થાય. આ બધું જ પરિણામ આ હિંસા જે થઈ એની પાછળ ક્રોધ, દ્વેષ, ઘૃણા, તિરસ્કાર, અહંકાર.
આ બધા ભેગા હતા, એના કારણે આ થયું. એટલે આ જે ભાવ અંદર થાય, ભાવ શબ્દ સ્પષ્ટ કર્યો આપણે. ચૈતન્યના પ્રદેશોમાં થતું કંપન અને એમાંથી પ્રગટતી જે ધારા એનું નામ ભાવ. જેમ સિતારના ઉપર લખેલું ન હોય કે બિલબિલાવલ છે, આ ભીમપલાસ છે, આ દીપક રાગ છે, આ ઘોડી રાગ છે, આ ઠુમરી રાગ છે, એમ લખેલું ન હોય, પણ એને આંગળી ફરે છે. તાર તો એના આંગળી તમે પણ ફેરવી શકો. કોઈ માથું દુખવા આવી જાય અને આંગળી રવિશંકર સિતાર પણ ફેરવે, દોડવા લાગે. એના તાર છે, આંગળી જુદી જુદી ફરે છે અને એમાંથી સંગીત પ્રગટ થાય છે. આત્મા પ્રદેશોમાં કંપન થાય છે, એના કારણે જે અંદર જુદી જુદી રિધમ થાય છે એને કહેવાય છે ભાવ. આપણે એમ કહીએ છીએ ને કે મન તમારા પ્રત્યે બહુ બહુ જ ભાવ છે, બહુ જ પ્રેમ છે. પછી આપણે કહીએ લા બતાવ કેવો છે, બતાવી નહીં શકાય, પણ ફિલિંગ છે, લાગણી છે, અનુભવ થાય છે, ખ્યાલ આવે છે, कुछ कुछ हो रहा है भीतर, हो रहा है, ઠીક થાય છે, ઠીક થાય છે. આ ભાવ, એ ભાવ પછી વિચાર, પછી સંકલ્પ, પછી વિકલ્પ, પછી વૃત્તિ, મૂળ ભાવ. અને આવા અનંત ભાવો આત્મામાં થાય. સાહેબ ધીરજથી વાત ખ્યાલમાં લેજો. હવે અનંત ભાવ આત્મામાં થાય અને પ્રત્યેક ભાવ ઇન્ડિવિજ્યુઅલ, સ્વતંત્ર, એનું કર્મતંત્ર અને કર્મ રચના પણ જુદી. હું જરા પુનરાવૃત્તિ કરીને કહું છું કે એક ભાવ એની કર્મ રચના જુદી, બીજો ભાવ એની કર્મ રચના જુદી. આના બધા માટે જવાબદાર આપણે એકલા પોતે. આ સમજાણું મોટું જોખમ છે. જેટલા ભાવ એટલા કર્મ, જેટલા કર્મ એટલી રચના, અને જેટલી રચના એટલા પરિણામ, જેટલા પરિણામ એટલા ફળ, અને જેટલા ફળ એટલા ભોગવવાના. તો કોને? આપણે એકલા. અને ટોળું ભેગું ના થાય કે કાગળ ના લખાય ટોંગ પત્રિકા આવજો, અમારે કર્મ ભોગવવાના છે, તમે આવજો. કોણ આવે? કાગળ લખો તો. આ ભાવ જે અંદર થાય છે, ભાવ શબ્દને સમજી લો. એને 3 ભાગમાં વહેંચવામાં આવે: અશુભ ભાવ, શુભ ભાવ અને શુદ્ધ ભાવ. જેનાથી પોતાને અશાંતા થાય અને અશાંતિ થાય, અને જેનાથી બીજાને પીડા થાય અને દુઃખ થાય અને અશાંતિ થાય, અશુભ ભાવ. આ કોમન ફેક્ટર, સામાન્ય વ્યાખ્યા. અશુભ ભાવના પ્રકાર ઘણા છે, ઘણા પ્રકાર છે. અને અશુભ ભાવ હિંસા, અસત્ય, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, અહંકાર, ઈર્ષા, આવરણવાદ, કઈ પણ બધું ના કરીએ. હમણાં બહુ ચગી ગયો છે, ઠેકાણે મારો, ઠેકાણે પડે તો સારું. ઘણા લોકો તો ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન આ ઠેકાણે પાડે છે. આ તો બીજા કોઈ ન કહો, દાઉદ ઇબ્રાહિમ ન કહો, ભગવાનને ઠેકાણે પાડવા માટે જગ્યા તો જુઓ, તમે કોને કહી રહ્યા છો? આ ભાવ, ભાવ તો કર્યો રચનાથી. હવે આવી રચના જયારે થાય ત્યારે પરિણામ ભોગવવું પડે. બીજી વાત, પરિણામ જયારે ભોગવવાનું થાય તે વખતે ભોગવતા ના આવડે તો નવા ભાવ, અને નવા ભાવથી નવીન કર્મની રચના. સાહેબ આમાં અનંતકાળ કાઢ્યો, અનંતકાળ. અહીં તમે કલાક જે વધારે ટાઈમ થાય તો ઘડિયાળ જોયા કરો, પણ કલાક થઈ ગયો. ઘડિયાળ તમે જોતા નથી, કલાક થઈ ગયો. આ કલાક કાઢતા મુશ્કેલી પડે. પ્રવચનમાં તો હજુ ઠીક, પણ ધ્યાનમાં બેસો છે ટાઈમ જાય. એ ઠેકાણે બેઠા હતા અને આપણે 5 મિનિટ
ધ્યાન કરીએ છીએ. મારો જોડે છોકરો બેઠો હતો. 1 મિનિટ થયો મને ગુરુજી એક ટાઈમ થઈ ગયો. મેં કહ્યું વાર છે. ના ના ટાઈમ થઈ ગયો. એ રકઝકમાં 5 મિનિટ પડી ગઈ. 5 મિનિટ પૂરી કરી ત્યાં મુશ્કેલી પડે છે. ટાઈમ જતો નથી. આનંદકાળ જીવે છે. સાર કે કાળ શાસ્ત્રોને એમ કેવું છે કે આવા કર્મો જ્યારે ઉદયમાં આવે છે તે વખતે એને ભોગવવાની એક વિધિ છે અને પદ્ધતિ. ન તસ્સ દુઃખમ વિભયંતિ નાયો ન મિત્તવગાન સુયાન બાંધવા એકો સ્વયં પચનોય દુઃખમ કત્તારમેવમ અનુજાયિકમમ. બધા માટે આ પ્રેરક સૂત્ર છે. જ્ઞાતિ, मित्र वर्ग, पुत्र और बांधव और कोई भी स्वजन उसका दुख बांट नहीं सकते. समझाए? આ લિસ્ટ આપી આપો. બાકીનું ઉમેરજો. વેવાઈ, સાડું, સાળો, જમાઈ જે ઉમેરવું એ ઉમેરજો. પણ આ બધા દુઃખ વેચી શકતા નથી, દુઃખમાં ભાગ પડાવી सकता. वह स्वयं अकेला दुख का अनुभव करता. પોતે સ્વયં એકલો દુઃખનો અનુભવ કરે. તમારી પાસે 50 માણસો બેઠા હોય, ડોક્ટરોને પેનલ હોય, બધી અનુકૂળતા હોય, પલંગ સારા, ગાંધલા સારા, ઓશિકા સારા, દવા ટાઈમસર, પૈસા નરગર, બધી જ વ્યવસ્થા, બાટલો ચડાવો, ઓક્સિજન ચડાવો, નિષ્ણાત ડોક્ટરો હાજર. પણ જે પીડા થાય છે, જે દુઃખ થાય છે, એમાં કોઈ ભાગ પડાવી શકે. એ પીડા આપણે ભોગવવી. આનાથી મને ગણેશ મહારાજાને કહે કોરડી પીડા મેં સહી ન કીધી મોરડી સાર. મેં એકલા જ પીડા સહન કરી. મારી પીડા કોઈ લઈ શકતું નહીં, કોઈ લઈ શકે નહીં. દુઃખમાં આદાન પ્રદાન થઈ શકતું નથી. અને જો દુઃખમાં આદાન પ્રદાન જો થાય તો તરત જ તમે પ્રાર્થના કરતો આ પદ્ધતિ બંધ કરવા જેવી. કોઈનું દુઃખ કોઈ લઈ શકતા નથી. અને દુઃખ ટ્રાન્સફર કરી શકાતું હોત સાહેબ તો જબરા માણસો, પૈસાવાળા, રાજકારણીઓ, સત્તાધીશો ટ્રાન્સફર જ કરે તો ભોગવો જ નહીં. नहीं, वह स्वयं अकेला दुख का अनुभव करता है. પોતે દુઃખ ભોગવતી વખતે તમે એકલા યાદ રાખો. અને એ પીડા અસહ્ય. અને ઘણી વખત દુઃખ ભોગવતી વખતે આજુબાજુના લોકો જો સહાનુભૂતિ વ્યક્ત ન કરે, તમારી સેવા ન કરે, તમને અનુકૂળ ન બને તો તમને એના પર દ્વેષ થાય. આખી જિંદગી તમારા માટે દસરડા કરે. આ શબ્દ બોલ્યો, દસરડા કરે. ખબર હોત ને તો આવું ન કરે. કર્યું શું થાય? क्योंकि कारण सिद्धांत, क्योंकि कर्म कर्ता का अनुगमन करता है. કર્મ જે છે એ કર્તાની પાછળ જાય. જે કરતા હશે એની પાછળ કર્મ જશે. મહાભારતમાં એ નાનકડો શ્લોક છે. હજારો ગાયોમાં
રહેલું વાછરડું જેમ પોતાની માની પાછળ પાછળ જાય, વાછરડામાં એટલી તો અક્કલ છે કે પોતાની માને ભૂલતું નથી. હવે કઈ રીતે યાદ રાખે તો આપણને ખબર નથી, યાદ તો રાખે. હજારો ગાયો વચ્ચે પોતાની માને એ શોધી કાઢે છે. યથા ધેનું સહસ્ત્રેષુ, હજારો ગાયોમાં જેમ વાછરડું એ ગાયની પાછળ જાય છે, એમાં જગતમાં કર્મો કરનારની પાછળ જ જાય. એવું ન થાય પાડોશીની પાછળ જાય કે બીજાની પાછળ જાય. કેટલીક ચોક્કસ વ્યવસ્થા રસ્તે જતો હોય એને વળગી જાય, આપણા કર્મો એની પાછળ જાય. સૂત્ર છે કર્તારમેવમ અણુજાઈ કર્મ, જે કરતા છે એની પાછળ જ કર્મો જાય. આ વાતને કવિ ગમ્ય જુદી ભાષામાં કહે. चंचल नारी का नेम छुपे नहीं और चांद छुपे नहीं, बादल छाया राड पड़े रजपूत छुपे नहीं और कर्म छुपे नहीं, भभूत लगा. ખ્યાલ લગાડો એટલે કર્મ છુપાઈ જતા નથી. તમે કપડા બદલાવો તો કર્મ છુપાઈ જતા નથી. તમે રંગ બદલાવો તો કર્મો છુપાઈ જતા નથી. તમે નામ બદલાવો તો કર્મો છુપાઈ જતા નથી. તમે ચાહે કોઈ ઠેકાણે ખૂણામાં છાણામાં ભરાઈ જાઓ, કર્મો ત્યાં તમને ગોતતા ગોતતા આવશે. બાપુ ક્યાં બેઠા છે શોધો, શોધી કાઢો. ક્યાં સુધી કાઢો? અને તે વખતે બાપુને જોડે બીજા બે બાપુ બેઠા હશે તો નંબર 1 બાપુને શોધશે, નંબર 2 વાળાને નહીં. કટ્ટાર અણુજાય કે છે કેમ? હવે સમજી લો. દુઃખ ભોગવવા પડે, બહુ ધ્યાનથી દુઃખ ભોગવવા પડે એવા કર્મો બાંધતી વખતે તે પોતે ભાવ કરે. જાગો. દુઃખ ભોગવવા પડે એવા કર્મો બાંધતી વખતે તે પોતે ભાવ કર્યા છે, અને બંધ પડ્યો તે વખતે આજે તારી બાજુમાં આજુબાજુમાં જે હાજર છે એ તે વખતે હાજર નતા. તે સ્પષ્ટ થાય છે. આ તો આજે આવ્યા આ નવા જન્મમાં, પણ તે વખતે હાજર નતા. જસુકુમારનો જીવ એક વખત જેઠાણીનો જીવ હતો, અને સોમેનનો જીવ એક વખતે બાળકનો જીવ હતો. બંને દેરાણી જેઠાણી, જેઠાણીને બાળક નહીં, દેરાણીને બાળક. વ્યવહાર છે. બાળક જેને હોય એનું મૂલ્ય વધારે હોય, માનપણ સારા હોય, એનું મહત્વ હોય. કારણ કે ઘરમાં દીકરો છે અને બાળક પણ સારું, સુંદર, રૂપાળું. જેઠાણીને બળાત્કાર બાળક એનું. હવે આને બળાત્કાર કરવાની એ જરૂર ખરી? આમથી પીડા લોકો બી કરે, આમથી અને બળાત્કાર થાય, ઈર્ષા થાય. અને એમ થાય કારણ બાળક છે માટે એનું માન છે, અને બાળક નથી માટે મારું માન છે. અને સાહેબ એ જે ભયંકર વિચારે ભાઈના બાળક ઘોડિયામાં હતું, રોટલો કર્યો બાજરીનો, અને ગરમ ગરમ રોટલો બાળકના માથે બાંધી. ગરમ નાનું બાળક નિર્દોષ ઘોડિયામાં સૂતે, બાળક મરણ પામે. એ બાળક મરી સોમેલ અને જેઠાણી મરીને ગસુકુમાર આ બાળક
આ બધો તાળો મળી ગયો. કર્મના પરિણામ ભોગવવા માટેની વ્યવસ્થા ગોઠવે. બિનજરૂરિયાતમાં એમ કે છે કે જ્યારે બંધ પડ્યો, તમે જ્યારે ભાવ કરો છો ત્યારે તમને જ ખબર છે. તમે જ્યારે ભાવ કરો છો ત્યારે તમને જ ખબર છે. તમે એકલા હો છો અને અત્યારે તમારી સાથે છે તે વખતે હાજર હોતા નથી. સંયોગો પછી થાય છે અને માટે તમારા દુઃખને ભોગવતી વખતે તમારી આજુબાજુમાં એ તમારા દુઃખમાં ભાગીદાર બની શકે નહીં. આ લોજિક સમજાયું? આ તર્ક સમજાયો? આ કઈ રીતે ગોઠવણ થાય છે એનો ખ્યાલ આવ્યો? તો એનો અર્થ એવો થયો કે તમે જે કે ભાવ કરશો એના માટે ટોટલી તમે જવાબદાર. એ ભાવ પ્રમાણે તમે જે કર્મ કરશો એ માટે પણ ટોટલી તમે જવાબદાર. અને તમારી આજુબાજુમાં તમારા કુટુંબીજનો, સ્વજનો, મિત્રો, સાથીઓ, જ્ઞાતિવાળા, વ્યવહારીઓ, એમ બધાનો વેલો મોટો, ઝુમખું મોટું એ આજુબાજુમાં હશે એ તમારા દુઃખમાં ભાગીદાર બની નહીં શકે. કારણ કે જેને આ કર્મ કર્યું છે, ભાવ કર્યા છે, એને કરવા બંધાનું છે. જેને કરવા બંધાનું છે એ જવાબદાર છે. જે જવાબદાર છે એને ભોગવવાનું છે. મારું કોઈ ભાગીદાર નહીં. એમ કે ખરા? અરે રે રે, આ તમને દુઃખ આવ્યું, એના કરતા મને આવ્યું હોત તો સારું. પણ યાદ રાખજો, લખી રાખજો, નથી આવતું ત્યાં સુધી બોલશે. પણ જે દિવસે નિયમ થઈ ગયો કે ફટ જઈને દુઃખ તમારી પાસે બોલતી પાડું એ બોલે. આ શું વાત કરી રહ્યા છીએ? કર્મતંત્રની વ્યવસ્થા કેટલી ગૂઢ છે, કેટલી નિયત છે, કેટલી ચોક્કસ. છેલ્લું સૂત્ર આના સંદર્ભમાં, जीव कर्मों का बंद करने में स्वतंत्र. जैन दर्शन ने उद्घोषणा, भगवान महावीर ने उद्घोषणा, तत्वज्ञानी ने उद्घोषणा. आत्मा કર્મોના બંધ કરવામાં સ્વતંત્ર છે, ભાવ કરવામાં સ્વતંત્ર, કર્મ કરવામાં સ્વતંત્ર અને બંધ કરવામાં પણ સ્વતંત્ર. તમને તક મળે છે, તમને તક મળે છે. તમે અગર ભાવ જો ન કરો તો આગળની લિંક ન થાય. ભાવ ન કરો તો કર્મ ન થાય, કર્મ ન થાય તો બંધ ન થાય, બંધ ન થાય તો ભોગવાનું ન હોય, ભોગવાનું ન હોય તો શરીર ન જોઈએ, શરીર ન જોઈએ તો જન્મ લેવું ના પડે. લિંક આવી ને? તો ભાવ કરવામાં સ્વતંત્ર. કેવા ભાવ કરવા એમાં સ્વતંત્ર. એક માણસે ગાળ આપી અને તમે એને એમ કહો તો આપો, કારણ કે તમારી પાસે જે હશે એ તમે આપો. એને ગાળ આપો, તમે ગાળ પી ગયા. એક માણસને ગાળ આપી, બીજો 10 ગાળ આપે, એને ભેગું કર્યું, નવું ખાતું ખોલ્યું. સ્વતંત્રતા. એવરી એક્શન લેવામાં તમે સ્વતંત્ર છો. એટલા માટે જ્ઞાની પુરુષો જાગીને જીવવાનું છે. પળે પળે જાગીને જીવ, ક્ષણે ક્ષણે જાગીને જીવ. તમને થતું હશે મારે બધું કેટલું જાગીએ, કેટલું જાગીએ. જાગવું પડે. તસ્માત જાગ રહી માટે તમે જાગો અને જાગીને જીવો. તો ત્રણેયમાં સ્વતંત્રતા, મૂળ ભાવની સ્વતંત્રતા,
પછી કરવાની સ્વતંત્રતા. કદાચ ભાવ થયો અને ત્યાં તમે ચીકી ગયા તો એક્શન નહીં લો. બરાબર? ભાવ થયો, ગુસ્સો કર્યો, એમ થયું કે છોડી દઉં એને, બરાબર ના કે ના, અમે સામે આવ્યો છું આજીવન હોલમાં, ગુસ્સા તમે ગુસ્સો ન કરશો, પ્રેમથી જવાબ આપો. આ વખતે તો પ્રેમથી જવાબ આપીએ, બીજી વખત તો પડશે, તમે એક્શન નહીં. ભાવ થયો તો ભાવ પૂરતા જવાબદાર, પણ બહુ જવાબદાર નહીં, એક્શનમાં લાવો તો જવાબદાર. પરંતુ કર્મનો ઉદય થયા પછી એને ભોગવવામાં તમારે કર્મને આધીન થઈને જ ભોગવવું પડે. કોઈ આમાં લાચારી, નિરાશા, હતાશા નથી. બાય રૂલ, નિયમ પ્રમાણે કામ થશે. આ કહે છે કાયદો કાયદાના પ્રમાણે કામ કરશે. ઘોડીને પીસ દેનારા, કાયદાને ઘોડીને પીસ દેનારા એમ કહે છે કાયદો કાયદા પ્રમાણે કામ કરે. અહીંયા તો ઘોડીને પીસ દબાય એવું નથી. તો ઉદય થયા પછી ભોગવવામાં આધીન છો. કેવી રીતે? જેમ વૃક્ષો પર ચડવાના માટે તમે સ્વતંત્ર છો અને ચડી જાઓ છો. ઉદાહરણ મજાનું છે. વૃક્ષ પર ચડવાના માટે તમે સ્વતંત્ર છો અને ચડી જાઓ છો, પણ જો ઉપરથી પગ લપસ્યો તો નીચે આવવા માટે અને પડવા માટે તમારા હાથની વાત રહેતી નથી. ખબર નહીં ક્યાં પડશો અને કેવો ફ્રેક્ચર થશે. દૃષ્ટાંત સમજાયું? તમે ચડો, તમારી સ્વતંત્રતા. પડતી વખતે તમારી સ્વતંત્રતા નહીં, ક્યાં પડશો ખબર નહીં. કર્મ કરતી વખતે, કરતા પહેલા તમારી સ્વતંત્રતા, પણ કર્યા પછીમાં તમારી સ્વતંત્રતા. તો આનો અર્થ એવો થયો કે તમે આજે પણ સ્વતંત્ર છો. ફ્રીડમ, સ્વતંત્રતા. તમે રિસ્પોન્સિબલ, તમે જવાબદાર. હવે તમે કોઈને એમ ન કહેશો કે તમે અમને સુખ આપો, અને એમ પણ ન કહેશો કે તમારા કારણે અમે દુઃખી થઈ જાય. આપણે ઘણે બળતરા કાઢીએ. તમે ન હોત ને તો દુઃખના દાડા ના આવત, એટલે તોય આવત. ન હોત તો આવત, એનાથી નથી આવે. શું જવાબદાર? રિસ્પોન્સિબલ તમે. આવી જવાબદારી સ્વીકારી અને જાગીને જીવવું એ કર્મતંત્રના સિદ્ધાંતને સમજ્યા પછી જીવનમાં કરવાની સાધના. આ જાણીને શું કરશો? આ સમજીને શું કરશો? આ સાંભળીને શું કરશો? જીવન જીવવાની શૈલી બદલવી પડે. કારણ કે તમને સ્વતંત્રતા મળી છે. ખબર ના હોય તમે ખબર પડી કે તમે સ્વતંત્ર છો. આ એટલા જ માટે સમજ મહારાજ કહેતા હતા કે આપે બાંધે અને આપે છોડે, નિજમતી શક્તિ વિકાસી ચેતન જોતું જ્ઞાન અભ્યાસ. પોતે જ બાંધે છે અને પોતે જ છોડે. તું એનો અભ્યાસી છો. અને એવું સમજીને સાધક જીવનની યાત્રાનો પ્રારંભ થાય. પરમ કૃપાળદેવ આ 102ની ગાથામાં કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય હાથ, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કંપા. ગાથાનું ભાષાંતર. કર્મ અનંત પ્રકારના છે, પણ તેના મુખ્ય 8 પ્રકાર છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ,
અંતરાય કર્મ, વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ. આ મોટા મોટા પ્રકાર. શબ્દો તો સાંભળો અને યાદ રહે તો યાદ પણ રાખજો, જીવનમાં કામમાં આવે. આ બધા કર્મો આપણી પાસે છે અને આપણા પર કામ કરી રહ્યા છીએ, આપણે એને ઓળખતા નથી. જે વખતે જ્ઞાનની શક્તિ ક્ષીણ થાય અથવા જ્ઞાન પર આવરણ આવે, સમજી લેવું કે જ્ઞાનાવરણીય કર્મે કામ કરે. યાદ રહેતું ન હોય, સ્મૃતિ રહેતી ન હોય, સમજવું કે જ્ઞાનાવરણીય કામ કરે. અત્યારે તો એવું નથી કહેતા, અત્યારે એમ કીધું બદામ ખાઓ યાદ રહેશે. શેર બદામ ખાઈ તો યાદ ક્યાંથી રહેશે? જ્ઞાનાવરણીય કર્મ છે, એક કર્મ આવરણ કરે. એમાં કર્મો અલગ અલગ રીતે આત્માને ફળ આપે અને આત્માની 4 મુખ્ય શક્તિઓ જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર અને આનંદ. આ તમારી શક્તિઓ છે. આ તમારો ખજાનો તમે જાણી લો. એક શબ્દ પાછળ ઉમેરવો પડશે: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વિધિ. આ શબ્દ ઉમેરવો પડશે. અનંતનો અર્થ કદી ન ખૂટે છે. જ્ઞાન ગમે તેટલું વાપરો, એમ નહીં થાય કુવામાંથી પાણી ઓછું થયું. જ્ઞાન ગમે તેટલું વાપરો, જ્ઞાન આનંદ. આનંદ ગમે તેટલો અનુભવો, આનંદ. શક્તિ ગમે તેટલી વાપરો, શક્તિ આનંદ. પણ 4 જે આત્માની અનંત શક્તિઓ છે એના પર આવરણ કરનારા આ 4 કર્મો છે: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતના. આનો અર્થ એવો થયો કે શક્તિ તમારી અને દોર એમના હાથમાં. એ ઓછું ઓછું થાય તો તમારું ઉઘાડ થાય. જેમ આકાશમાં સૂર્ય ઉગ્યો છે અને વાદળ આવ્યા છે. સૂર્યનારાયણ તો આકાશમાં છે અને પ્રકાશ પણ એવો જ છે, એટલો જ છે, પણ આના વાદળ આવ્યા છે. એમાંથી એકાદ વાદળું ખસે જે સૂર્યનારાયણના દર્શન થાય. એટલે વાદળું ખસે તો દર્શન થાય. બધા વાદળા ખસે તો સૂર્ય પૂરો ઉગાડો થાય. આપણા ઉપર પણ આ કર્મના વાદળા છે. એકાદું વાદળું ખસે તમારું ઉગાડ થાય. છે બધું તૈયાર, ઉપર આવરણ આવ્યું છે, વાદળ આવ્યા. આપણે કરવાનું શું? વાદળા ખસેડવાના, આટલું જ કામ કરવાનું. ઉપર જે વાદળ આવ્યા છે એ વાદળાને ખસેડવાના. એ કર્મોના વાદળો ખસી જાય અને જેનાથી ખસે એનું નામ ધર્મ, જેનાથી ખસે એનું નામ જ્ઞાન, જેનાથી ખસે એનું નામ ધ્યાન, જેનાથી ખસે એનું નામ યોગ, જેનાથી ખસે એનું નામ ભક્તિ. આપણે આપણા વાદળાઓને વિખેરવાના છે, વાદળાઓને ખસેડવાના. તો આટલી વાત અત્યારે થઈ. ત્યારે 8 કર્મ, એનું વર્કિંગ કેવું છે એની વાત કરીશું ટૂંકામાં. અને પછી મુખ્ય વાત પરની વાત દર્શન મોહની અને ચારિત્ર મોહની. હુમલો આમના પર અને આપણા પર સૌથી મોટો હુમલો આ લોકોનો, આ બેનો, દર્શન મોહનો અને ચારિત્ર મોહનો. જે આપણે ઊંધારા વાળે ચડાવી દે અને કર કરીને આપણને બેસવા નથી જતા. તમે કહો છો ને ભાવ તો ઘણો થાય છે, ભાવ તો ઘણો થાય છે. ધ્યાનમાં બેસીએ, માળા ગણીએ, પૂજા કરીએ, ભાવ ઘણો થાય છે. મારું બેટું થતું નથી તો મારું બેટું ઓલું ચારિત્ર મોહની એ આવે છે અને ના પાડે કે ના સુઈ જાવ ને એના કરતા. એક ભાઈ કહેતા હતા જોશ આવે પછી એમ થાય
તો વહેલા ઉઠી અને એલાર્મ મૂકી અને 4 વાગે ઘંટડી વાગે દબાવી દે. એલાર્મ મૂકીએ પણ ખરા અને દબાવી દે. ઉઠી શકતા નથી. ત્યાં શું ખોટે જોશ પુરુષાર્થ. જ્ઞાનીને એમ પણ કેવું કે આ કર્મ ગમે તેટલા જોરદાર હોય તો તારા જેટલા તો નહીં. કર્મ ગમે તેટલા જોરદાર હોય તો તારા જેટલા તો નહીં. તો જે દિવસે નિર્ણય કરીશ એ દિવસે કર્મોનો ભૂક્કો તું બોલાવી શકે. તું નિર્ણય કર એટલી વાર. તમે નિર્ણય નથી કર્યો ત્યાં સુધી કર્મોને આનંદ છે, લેર છે, લીલાલેર છે. પણ જો નિર્ણય કરશો તો એ પણ સમજી જશે. કૂતરું આપણા આંગણે આવ્યું હોય, આ રોટલો કટકો નાખ્યો હોય તો પાછું આવે. 2-4 દિવસ તમે રોટલો નાખો તો ઓટલે આવીને બેસે. 2-4 દિવસ બેસવા દો પછી એને એમ થાય કે સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ નિમણૂક કઈ થઈ ગઈ છે, હવે ઓટલે મારે બેસવાનું. પણ રાતના ભસે અને તમારું ઊંઘ ઉડી જાય. સવારે તમે કૂતરાને કાઢો. કાઢવા જયારે જાઓ હાથ એમ કહો તો કૂતરું ઊભું રહે. તમારે પ્રેમ કરે. હાથ એમ કહે ભાઈ આગળ પાછળ પડો તો તમે જાઓ તે આગળ તે પાછળ. પાછું આનંદ જોતો જાય ક્યાં સુધી આવ્યા. અને આજ વચ્ચે પાછા મળો સાહેબને સ્વારી પાછી બધું શેરે સુધી મૂકવા ગયા તો શેરને બારો પૂર છાનું માનું પાછું આવે. એ લાકડીથી પણ જીવાય નહીં. આ કૂતરા સાહેબ 15 દિવસમાં જો જામી પડ્યા તો કર્મો તો આનંદ કાળના છે. એના સામે તમારે પ્રબળ પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. આવતીકાલના સૂત્રોમાં આની ચર્ચા થશે. અગ્રેજ તો સાંભળ્યું.